હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 6 જેની અંદર તમારી નવી બુક પ્રમાણે પહેલું ચેપ્ટર છે જેની અંદર સ્વાધ્યાય 1.2 નું સ્વાધ્યાય જોવાના છે। 1.1 નું આપણે ચેનલ પર મુકાઈ ગયું છે, તો એ પણ જોઈ લેશો। તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો, સત્ર 1 નો તમારો જે પાઠ છે પહેલો, જેની અંદર સ્વાધ્યાય 1.2। ચાલો મિત્રો, જોવા જઈએ તો કે પહેલા નંબરે તમારો પ્રશ્ન છે કે શાળાની અંદર શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું, જેની અંદર જોવા જઈએ તો કે કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે। તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો। તો મિત્રો, જવાબની અંદર જોવા જઈએ તો કે આપણે જવાબ કરીને લખવાનું રહેશે તો કે પહેલા દિવસે જે ટિકિટો વેચાણે છે તેની સંખ્યા, ત્યારબાદ બીજા દિવસે, ત્યારબાદ ત્રીજા દિવસે અને અંતિમ દિવસે આપણે તમામનો સરવાળો કરવાનો રહેશે। તો સંપૂર્ણ સરવાળો આપણને જોવા મળશે મિત્રો 7707, એટલે કે 7707। આ પ્રમાણે તમારે જે છે સંપૂર્ણનો સરવાળો કરવાનો રહેશે। ત્યારબાદ જે આગળ બીજા નંબર મિત્રો જોવા જઈએ તો કે દાખલા નંબર 2 છે। શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે। તેણે ટેસ્ટ મેચમાં અત્યાર સુધી 6980 રન બનાવ્યા છે। તે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે। તેને હજુ કેટલા રનની જરૂર છે? તો મિત્રો, આપણે જવાબ કરીને લખવાનું રહેશે તો કે પૂર્ણ કરવાના રન તો કે ટોટલ તેને 10,000 કરવાના છે। એમાંથી મિત્રો 6980 ઓછા કરવાના રહેશે, એટલે કે માઇનસ કરવાના રહેશે। તો આપણને જવાબ મળશે 3020। આગળ ત્રીજા નંબરે, જેની અંદર મિત્રો ત્રીજા નંબરે આપણને પૂછ્યું છે કે ભાઈ ચૂંટણીમાં સફળ ઉમેદવાર 5,77,500 મત અને તેની નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા હતા। સફળ ઉમેદવારે કેટલા મતોની સરખાઈથી ચૂંટણી જીતી? તો કે સૌપ્રથમ જે સફળ ઉમેદવાર છે તો કે તેણે 5,77,500 મેળવ્યા છે, જ્યારે તેના પ્રતિસ્પર્ધી છે તેણે 3,48,700 મેળવ્યા છે। તો 5,77,000 માંથી 3,48,000 મિત્રો ઓછા, એટલે કે બાકી કરતા આપણને જવાબ મળશે 2,28,800। તો કે જે છે સફળ ઉમેદવારે 2,28,800 મતની સરસાઈથી ચૂંટણી જીતી છે। ત્યારબાદ આગળ છે મિત્રો દાખલા નંબર 4। તેની અંદર પૂછ્યું છે કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં ₹4,768 પુસ્તકો વેચ્યા હતા। 2 અઠવાડિયામાં મળીને કેટલું વેચાણ થયું? કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું? તો પ્રથમ સપ્તાહની વાત કરવા જઈએ તો કે આપણને જોવા મળશે 2,85,891 વત્તા 4,768, તેનો સરવાળો મિત્રો આપણને જોવા મળશે 6,86,659। તો કે તેની અંદર જોવા જઈએ તો કે બીજા જે સપ્તાહ છે એનું વેચાણ જોવા જઈએ તો કે વધુ છે। કેટલું? તો કે પહેલા સપ્તાહની કમ્પેરની અંદર। તો કે તેની અંદર આગળ જોઈએ તો કે બીજા સપ્તાહમાં થયેલું વેચાણ તો કે બીજા સપ્તાહની અંદર ભાઈ આપણે 4,768 થયું હતું, અને પ્રથમ સપ્તાહની અંદર તો કે 2,85,891, અને બીજા સપ્તાહમાં વધુ થયેલું વેચાણ તો કે ઉપરની અંદર જોવા જાય તો કે 1,14,000, આ બંનેમાંથી માઇનસ કરતા આપણને જવાબ મળશે 1,14,877। તો તેને તેટલું જે છે મિત્રો વધારે વેચાણ થયું। આગળ છે 5મા નંબરે 6, 2, 7, 4, 3 નો ફક્ત એક વાર ઉપયોગ કરી બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો। તો કે તેના આધારે જોવા જઈએ તો કે આપણે પહેલા સૌથી મોટી જોઈએ તો કે 7, 6, 4, 3 અને 2, અને અહીં આ જે સંખ્યા આપેલી છે તો સૌથી નાની તો કે -2, 3, 4, 6 અને 7। તો આપણને ટોટલ જે તફાવત છે તો કે મોટામાંથી નાનું બાદ કરવાનું, એટલે કે 52,965 આપણને જવાબ મળશે। વધીએ આગળ, તેની અંદર કહ્યું છે 6ઠા નંબરે છે એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે, તો જાન્યુઆરી 2006માં કેટલું સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? તો
તો કે જાન્યુઆરીના મિત્રો આપણને દિવસો ટોટલ હોય 31, જાન્યુઆરી મહિનાના 31 દિવસો હોય તો 28 ને 25 ને 31 વડે ગુણી લેવાના, તો આપણને જવાબ મિત્રો મળશે 8,84,750. તેની અંદર આ 2825 ઉમેરી દેવાના, જેથી એ મહિનાનો આપણને મળી જાય. તો કે આપણને ટોટલ 27,575 જવાબ મળશે, જાન્યુઆરી મહિનાની અંદર પૂછ્યું છે તેથી. 7મા નંબરે જોઈએ, એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેણે ₹1200 એક એવા 40 રેડિયો સેટ ખરીદવાના ઓર્ડર આપ્યા. તો ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો કે ટોટલ તેણે એક જે સેટ માટે 1200 આપવાના છે, એવા ટોટલ 40 રેડિયો સેટ તેણે ખરીદવા છે. તો મિત્રો તેની અંદર જોઈએ જાય તો કે 1200 ગુણ્યા 40 કરશું તો આપણને ટોટલ તેણે જે ખરીદવા માટે રૂપિયા રોકાણ કર્યા છે તે મળશે. તો કે 48,000 તે તેનો ગુણાકાર થશે. તેની અંદરથી આપણે 78,592 ટોટલ હતા, તો કે તેમાંથી આપણને બાદ કરવાના રહેશે 78,592 માંથી 48,000, તો આપણને જવાબ મળશે 30,592. તો કે તેની પાસે હવે 30,592 રૂપિયા તેના ખિસ્સામાં વધ્યા હશે. જોઈએ દાખલા નંબર 8. જો વિડીયો સારો લાગે છે તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર પણ કરતા રહેશો. 8મા નંબરે મિત્રો પૂછ્યો છે, જેની અંદર છે એક વિદ્યાર્થી 7,236 નો 56 વડે ગુણાકારને બદલે 65 વડે ગુણાકાર કર્યો. એનો જવાબ સાચો જવાબ કરતા કેટલો વધારે હશે? શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે? તો જોઈએ. તો કે મિત્રો તેની અંદર આપણે જોવા જઈએ તો કે 56 ને બદલે 65 કરતા, એટલે કે 56 એ 65 કરતા મોટી છે. તો તેની અંદર જોઈએ તો 56 માઇનસ 65 જોઈએ તો આપણને જવાબ મળશે 9, કારણ કે બંને વચ્ચે 9 નો તફાવત છે. તો તેની અંદર જોઈએ 7,236 ને આપણે 9 વડે ગુણી લઈએ તો કે 65,124 આપણને જવાબ મળશે. તો કે તે તેના કરતા વધારે છે. 9 છે, એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જરૂરી છે, જેની અંદર 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે? કેટલું કાપડ બચશે? તો કે આપણે જે છે માહિતીને સેમીની અંદર ફેરવવાની રહેશે, તે આપણને અહીં હિન્ટની અંદર પણ આપેલું છે. તો એક શર્ટ સીવવા જરૂરી કાપડ તો કે 2 મીટર 15 સેમી. એ રીતે આપણે જોવા જઈએ કે 2 ગુણ્યા 100 સેમી પ્લસ 15 સેમી, તો કે આપણને 200 સેમી પ્લસ 15 એટલે કે 215 સેમી થશે ટોટલ. તેની અંદર 40 મીટરના આપણે જે છે શર્ટ લેવાનું છે, તેવા 40 ગુણ્યા 100 કરીએ તો કે આપણને 4,000 સેમી જવાબ મળશે. તેવી રીતે આપણને અલગથી પૂછે છે તો કે તેના માટે 4,000 ભાગ્યા 215 કરીશું તો આપણને જવાબ મળશે મિત્રો જે છે 18. તો કે તેથી 18 શર્ટ સીવાશે અને 130 સેમી કાપડ બચશે. દાખલા નંબર 10. દવાઓ બોક્સમાં ભરેલી છે. દરેક બોક્સનું વજન 4 કિગ્રો 500 ગ્રામ છે, એટલે કે 4.5 કિલો છે. 800 કિગ્રાની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? તો આપણે જોઈએ તો કે એકને જે છે એ 4.5 કિલો છે, એવા વધુમાં વધુ 800 કિગ્રાની ક્ષમતાવાળી આપણે વાનની અંદર ભરવાના છે. તો તેની અંદર જોવા જઈએ તો કે મિત્રો આપણને ટોટલ જોવા જઈએ તો કે 4500 ગ્રામ, કારણ કે 1000 ગ્રામ બરાબર 1 કિલો થશે. એવી રીતે આપણને 4500 ગ્રામ તેનું વજન થશે. તેવી રીતે જોવા જઈએ તો કે અહીં આપણને જે છે મિત્રો 80,000 જે છે તે આપણને જોવા મળશે. ત્યારબાદ તો કે આગળ જે મિત્રો વાહનની જે છે વાનની ક્ષમતા છે મહત્તમ આપણે શોધવાની છે. તો બોક્સની સંખ્યા આપણને 8 લાખ છે. 8 લાખની અંદર જોવા જઈએ તો કે એ આપણને 8 લાખ આપ્યા છે, તો 8 લાખ ભાગ્યા આપણે 4500 કરીશું તો આપણને જવાબ સારી રીતે મળી જશે. તો તેની અંદર આપણે જોવા જઈએ તો કે અહીં 177 આપણને અહીં જે છે મિત્રો ભાગફળ મળે છે. તો આપણે વધુમાં વધુ વાનની અંદર છે 177 બોક્સ ભરી શકીશું અને શેષ જવાબ જોઈએ તો કે 3500, પરંતુ અહીં આપણે માટે મહત્વ નથી, આપણે વધુમાં વધુ શોધવાના છે, તેથી આપણે જે છે મિત્રો ભાગફળનો આપણે જે છે જવાબ મેળવીએ. જોઈએ દાખલા નંબર 11. શાળા અને વિદ્યાર્થી ઘરની વચ્ચેનું અંતર
1 કિમી 875 મીટર છે. રોજિંદા તે આવવા અને જતા બંને વખત ચાલે છે 6 દિવસમાં, તો તેના વડે આવરી લેવાતું કુલ અંતર. તો કે તેનું જે મિત્રો અંતર છે તો તે મીટરમાં આપેલું છે. 1 કિમી અને મીટર બંને આપેલા છે. તો આપણે સિમ્પલી મીટરની અંદર ફેરવી લઈએ. તો કે 1 કિમી બરાબર 1000 મીટર થાય અને પ્લસ 875 તો આપેલો છે. તો ટોટલ આપણે 1875 મીટર થશે. તે રીતે આવવા અને જવા થતું અંતર, તો કે આવવાનું પણ એટલું થશે અને જવાનું પણ એટલું થશે, કારણ કે બંને સરખા છે. તો બંનેનો સરવાળો કરીએ કે 3775 જોવા મળશે. તો એક દિવસનું એટલું ચાલે છે, તો ગુણ્યા 6 કરીશું, કારણ કે 6 દિવસનું પૂછ્યું છે. તો જોવા જઈએ તો ગુણ્યા 6 કરીશું તો 22,500 આપણને ટોટલ જોવા મળશે. ત્યારબાદ પૂછ્યું છે દાખલા નંબર 12. એક પાત્રમાં 4 લીટર અને 5000 મિલીલીટર દહીં છે. તેમાંથી 25 મિલીલીટરની ક્ષમતા વાળા કેટલા કપ ભરી શકાય? તો કે મિત્રો આપણને બે જે છે એકમ આપેલા છે, લીટર અને મિલીલીટર. તો આપણે મિલીલીટરની અંદર ફેરવીએ તો કે 4 ગુણ્યા 1000 મિલીલીટર પ્લસ 500 તો હતા જ, તો કે આપણને 4500 મિલીલીટર ટોટલ જોવા મળશે. તેવી રીતે આપણે 25 લીટરની ક્ષમતાવાળા ભરવાના છે. તો 25 વડે સિમ્પલી ભાગી દઈશું તો એ આપણને 180 મિત્રો જવાબ મળશે. આપણે જે 10મા નંબરનો દાખલો ગણ્યો તેવી રીતે સેમ ટુ સેમ જ રહેશે. તો હવે આગળનું સોલ્યુશન તમને આગળના વિડીયો અંદર મળી જશે.